તો બધાને ફરીથી જય ગિરનારી। તમે જોઈ શકો છો સવારના વહેલા 5 વાગ્યા છે અને અમે લોકો યાત્રા શરૂ કરી દીધી છે પરિક્રમની। અને અમે આ લોકોએ એટલા માટે વહેલી ચાલુ કરી છે કેમ કે આજે પડાવ નંબર 2 છે તે બહુ કઠિન છે, કેમ કે આ પડાવ દરમિયાન 3 થી 4 એવી ઘોડી આવે છે જે ચડવામાં બહુ જ મુશ્કેલી પડે છે। તેથી અમે લોકોએ વહેલા 4 વાગ્યાને બદલે 5 વાગ્યે ચાલુ કરવાનું કર્યું છે, જેથી અંધારાના સમયમાં વધારે રૂટ કપાઈ શકે। તો અમે લોકો એટલે વહેલા માટે ચાલુ કરી છે અને આ રૂટ છે તે જીણાબાવાની મઢીથી લઈને બોરદેવ સુધીનો હોય છે। તો તમને તે પણ બતાવું કે આ રસ્તા દરમિયાન કેટલી ઘોડી આવે છે, કેવી ચઢાણ આવે છે, બધું જ તમને આ વિડીયોમાં બતાવીશ। તો ચાલો આપણે વિડીયો શરૂ કરીએ। તમે જોઈ શકો છો અંધારાનું કેવું સીન છે, પબ્લિક રાત્રે પણ પરિક્રમા કરી રહ્યું છે, તો તમે તે પણ નિહાળી શકો છો। અને અમે લોકો પણ વહેલા 5 વાગ્યાનું શરૂ કરી દીધું, જેથી કરીને રસ્તો વહેલો કપાઈ શકે। તમે જોઈ શકો છો કેવા શ્રદ્ધાળુઓ ધીમે ધીમે જઈ રહ્યા છે પોતાની ટોર્ચની લાઇટ કરીને, કેમ કે અહીંયા પગમાં મોટા મોટા પથ્થર આવવાના કારણે તમારે તે પણ ધ્યાન રાખવું પડશે। તેમજ અહીંયા ઘોડી પણ એવી આવે છે ચઢાણવાળી કે ઉતરવાનું અને ચડવાનું જ રહેશે। તમે જોઈ શકો છો સવારના 6:30 થઈ ગયા છે અને અમે લોકોએ 5 વાગે ચાલુ કર્યું હતું, પણ 1.5 કલાક તે જે તમને બતાવ્યું હતું અંધારાનો સીન તેમાં જ અમારો એટલો સમય વહી ગયો હતો, કેમ કે ત્યાં એટલું બધું ચઢાણ ને એવું હતું કે અમારે 1.5 કલાક તેમાં વહી ગઈ। હવે લોકો અમે 6:30 ધીમે ધીમે આગળ જઈશું અને તમને બતાવીશ કેવી ચઢાણ છે બધી। હવે તમે જોઈ શકો છો યાત્રીઓ ધીમે ધીમે ચડી રહ્યા છે, તમે તે પણ જોઈ શકો છો પથરા કેવા છે। મોટી ઉંમરના યાત્રાળુઓ પણ છે તે ધીમે ધીમે ચાલી રહ્યા છે, બધા જય ગિરનારી બોલી રહ્યા છે। તમે જોઈ શકો છો કેવી ચઢાણ છે। હજી તો આ ખાલી શરૂઆત છે ઘોડીની, હજી આનાથી પણ મોટી મોટી ઘોડી આવશે, તે પણ હું તમને બતાવીશ। તમે જોઈ શકો છો યાત્રાળુઓ ધીમે ધીમે અત્યારે પરિક્રમા કરી રહ્યા છે અને જો બધા પોતાની સાથે કેટલી વસ્તુ પણ લાવી રહ્યા છે, તો પણ કોઈને ભાર લાગી રહ્યો નથી। અને હવે તમે જોઈ શકો છો તેમજ સામે જે આ ઘોડી પૂર્ણ થાય ત્યારબાદ માળાવેલાની ઘોડી આવે છે, એટલે કે તે ઘોડી પૂર્ણ થાય એટલે માળાવેલાનું મંદિર આવે છે, તો તે પણ તમને હમણાં ટૂંક સમયમાં બતાવીશ। તમે હમણાં જે પાછળ જોયું તે માલવેળાની જગ્યા હતી, તો અમે લોકો ત્યાં દર્શન કરીને હવે ધીમે ધીમે પાછા આગળ જઈ રહ્યા છીએ। અને હવે આ માલવેળાની ઘોડી પછી એટલે કે એક બીજી પણ ઘોડી આવે છે જે નળપાણીની ઘોડી કહેવામાં આવે છે, અને તે આ ઘોડી પરિક્રમાની સૌથી ઊંચામાં ઊંચી ઘોડી આવે છે। તો હવે લોકો અમે તે ઘોડી ચડવાનું ચાલુ કરી દીધું છે ધીરે ધીરે, કેમ કે આ ઘોડી પહેલાં ચડવાની આવે છે અને ત્યારબાદ નીચે ઉતરવાની આવે છે, તે પણ તમે જોઈ શકો છો। તો તમે જોઈ શકો છો કે આ નળપાણીની ઘોડી છે, યાત્રાળુઓ ધીમે ધીમે ચડી રહ્યા છે અને જેટલું આ ચઢાણ છે તેટલું જેટલું ઉતરાણ પણ છે। તો આ ઘોડી સૌથી ઊંચી ઘોડી છે, તો તમે તે પણ જોઈ શકો છો યાત્રાળુઓ ધીમે ધીમે ઘોડી ચડી રહ્યા છે। અને આ ઘોડી ઉતર્યા પછી ત્યારબાદ તમે થોડુંક અંતર કાપો એટલે શ્રવણની કાવડ પણ આવે છે, તો તમે લોકો તેના પણ દર્શન કરી શકો છો। અને શ્રવણ કાવડની આજુબાજુમાં ઘણા એવા બધા ક્ષેત્રો છે જ્યાં તમે લોકો આરામ કરી શકો છો તેમજ ભોજન લઈ શકો છો। અત્યારે તમે જોઈ શકો છો આ નળપાણીની ઘોડી છે, યાત્રાળુઓ ધીરે ધીરે ચડી રહ્યા છે। તમે જોઈ શકો છો કેટલી સંખ્યામાં અહીંયા યાત્રાળુઓ આવ્યા છે।
તો હવે તમે જોઈ શકો છો કે આ જગ્યા બોરદેવીની છે અને અહીંથી આપણે મંદિર તરફ જવાનો માર્ગ લગભગ 2 કિલોમીટર જેવો છે અને તમે જોઈ શકો છો સામે કેટલું બધું પબ્લિક છે હાલમાં છે, લાખોની સંખ્યામાં આવી છે. તો આપણે માતાજીના દર્શન કરીએ અને ફરી પાછા વિડીયો સાથે જોડાઈએ. તો હવે આપણે દર્શન કરીને આવી ગયા છીએ. હવે આપણે અહીંયા રાત્રે રોકાવા માટે અહીંયા જગ્યા ગોતી છે, તો આપણે તેના માટે બળતણ ભેગા કરશું. અને મિત્રો હવે અમે લોકો અહીંયા રાત્રે રોકાણ અહીંયા કરવાનો છે બોરદેવીની જગ્યાએ, અને ફરી આપણે છેલ્લો પડાવ ત્રીજો પડાવ છે આપણે સવારમાં ચાલુ કરશું. તો ચાલો આપણે રાત્રે બળતણ થોડાક ભેગા કરી લઈએ રાત્રિના ભોજન માટે, અને તમને એ પણ બતાવો કે અહીંયા રાત્રિનો નજારો કેવો છે. તો મારી સાથે વિડીયોમાં બન્યા રહો, અને જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો ચેનલને. ચાલો મિત્રો આપણે આગળ મળીએ કે રાત્રિમાં અહીંયા તમારે કેવો નજારો જોવા મળશે. અમે રાત્રિનું ભોજન પણ અહીંયા લેવાનું છીએ અને સવારે મુસાફરી પછી આપણે ચાલુ કરીશું. તો મારી સાથે વિડીયોમાં બન્યા રહો. તો હવે લોકોએ રાત્રિનું ભોજન પણ અહીંયા લઈ લીધું છે, અને હવે લોકો અમે અહીંયા વિશ્રામ કરીને કાલે સવારે ભાગ 3 સાથે એટલે કે પડાવ ત્રીજો છે જે બોરદેવીથી ભવનાથ તરફનું છે, આપણે તેનું મુસાફરી કાલ સવારમાં ચાલુ કરીશું. તો મિત્રો આપણે ફરી મળશું, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જગત ગુજરાત. અને મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો અવશ્ય કોમેન્ટમાં કહેજો, અને ફરીવાર કહીશ જે મિત્રો સબસ્ક્રાઈબ ના કરી અવશ્ય સબસ્ક્રાઈબ કરી લે.